નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આપણે અત્યારે રાજકોટની એકદમ નજીક ગઢકા ગામ કરીને આવે છે ત્યાં આપણે અત્યારે ફિલ્ડમાં પહોંચી ચૂક્યા છીએ અને ખેડૂત પાસેથી આપણે માહિતી મેળવવાની છે કે એણે અલગ રીતથી નવી ઢબથી એક સરસ મજાની મગની ખેતી કરેલી છે। તો આ મગની ખેતી કઈ રીતના કરેલી છે, કેમ કે અલગ જાળીએ ઘણા બધા ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય છે, પણ તમે અત્યારે જે આ મગનું ફિલ્ડ જોઈ રહ્યા છો, જે મગનું ખેતર જોઈ રહ્યા છો, એ અલગ જ રીતથી આખું વાવેતર કરેલું છે। તો એની પાસેથી માહિતી મેળવીએ અને આવા મગ તમે ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ નહીં જોયા હોય એવા મગનું વાવેતર કરેલું છે અને એવી ઢબથી કરેલું છે, તો એની માહિતી મેળવીએ। સાથે આપણી સાથે એ ખેડૂત પણ જોડાઈ ચૂકેલા છે, એની પાસે આપણે માહિતી મેળવીએ કે કઈ રીતના એણે મગનું વાવેતર કરેલું છે અને કેવા પ્રકારના રોગ સામે એણે નિયંત્રણ લીધેલું છે, કેવું બિયારણ વાપરેલું છે, એ તમામ વસ્તુની માહિતી લઈએ। એ પહેલાં હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ। તો આપણે આગળ જાણીએ અને એ પહેલાં તમે આ પ્લેટફોર્મ પર બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે ને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં પણ આપણું મહત્ત્વનું અને અગત્યનું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરી લેજો। તો વાલા ખેડૂત મિત્રો, આપણે અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી સાથે ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે મળતા હોઈએ છીએ અને એની પાસેથી જેની પાસે માહિતી હોય, જે તજજ્ઞો રહેલા હોય, આપણે જાણતા હોઈએ છીએ। તો આપણે ખેડૂતનો પરિચય લઈએ અને એનું નામ પૂછીએ, એનું ગામનું નામ પૂછીએ અને કઈ રીતનું વાવેતર કરેલું છે આપણે જાણીએ। તમારો પરિચય આપો। રમેશભાઈ ડાયાભાઈ, ગઢકા, તાલુકો જિલ્લો રાજકોટ। મારા મોબાઈલ નંબર છે 76 989 49 355। ઓકે, હવે રમેશભાઈ, તમે ખેડૂત મિત્રોને એ જણાવો કે આ મગની તમે કઈ જાતનું વાવેતર કરેલું છે? મગ છે ગુજરાત એગ્રો સેન્ટરના K851। ઓકે, અને મગને વાવેતર કર્યાને કેટલા દિવસો થયા તમારે ટોટલ? મગને વાવેતર કર્યાને 60 દિવસ થયા। તો ખેડૂત મિત્રો 60 દિવસ થયા છે અને તમે કઈ જાળીએ મગનું વાવેતર કરેલું છે, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો કેરામાં તો વાવેતર કરતા જ હોય, તો મહત્વનું એ જાણવાનું છે, એ સમજાવો। ખેડૂત બધા વાવે છે લાગટ જ મગનું વાવેતર કરતા હોય છે અને આપણે જે કર્યું છે વાવેતર 20 ની જાળીએ વાવેતર કરેલ છે। ઓકે, એટલે એક કેરામાં કેટલા ચાસ કરેલા છે? એક કેરામાં 4 સાહ કરેલા છે। ઓકે, અને જ્યારે વાવેતર કરેલું હતું ત્યારે ઓટોમેટિક ઓરણી દ્વારા લાગટ ક્યારા બંધાતા જાય અને 20 ની જાળીએ વાવેતર થતું જાય। અને પાયાના ખાતરમાં તમે પાયાના ખાતરમાં NP 1 થેલી વાવેલું છે 1 એકરમાં। ઓકે, અને પછી માની લો કે મગ મોટા થાય, ફ્લાવરિંગ આવે ત્યારે તમે કેવા પ્રકારના દવાનો સ્પ્રે કરેલો છે, અથવા તો દવા તો સ્ટ્રીપ્સની છાટેલી છે અને 2 રાઉન્ડ ઈયળના કરેલા છે, જે કોરાજન દવા આવે છે એના। ઓકે, અને એક વખત સલ્ફર પાયેલું છે। ઓકે, હવે ખેડૂત મિત્રોને તમે એ જણાવો કેમ કે તમે જે અલગ રીતનું વાવેતર કરેલું છે એમાં કેવો ફાયદો મળશે? ફાયદો એટલે 20 ની જારીએ હોય તો હાલવા ચાલવામાં, પછી આપણે નિંદામણ હોય તો એમાં હાથિયાક હોય તો હાલે, લાગટ ક્યાર હોય તો એમાં હાથી ન હાલે, એટલે આપણને બેનિફિટ એ રહે કે હાથી હાલવું હોય તો નિંદામણ ઓછું થાય। ઓકે, અને અંદાજે તમારે આપણે આ મગનો જે પ્લોટિંગ છે કેટલા વીઘાનું વાવેતર કરેલું? 1 એકરનું વાવેતર કરેલું છે। લગભગ એમાં 15 મણની રાઈસ છે એવું દેખાય, 15 મણ ઉતરશે। ઓકે, તો વાલા ખેડૂત મિત્રો, આ રમેશભાઈનો વિચાર એક ખૂબ સારો એવો કહેવાય કે 15 મણની આજુબાજુમાં 1 વીઘા દીઠ ઉતારો આવે એવી શક્યતા છે। અને કેટલા પિયત તમે અત્યાર સુધીમાં આપેલા છે? અત્યારમાં 10 પિયત અત્યાર સુધીમાં આપણે આપેલા છે। ઓકે, અને પાકવાના દિવસોની વાતચીત કરીએ તો કેટલા દિવસ પછી પાકી જાય એવું લાગે છે, કેમ કે ઘણી બધી જગ્યાએ 60 દિવસ અત્યાર સુધીમાં થયેલા છે, 10 પાણ આપેલા છે, હવે એક જ પાણ જ પીશે હવે, એટલે હજી 20 દિવસમાં હલરમાં પણ નીકળી જાય। ઓકે, અને માની લો કે મગ પાકી જાય અને કોઈ પણ ખેડૂત મિત્રોને તમારી પાસેથી બિયારણ લેવું હોય તો પણ કોન્ટેક્ટ કરી શકે છે? કાંઈ વાંધો નહીં, તો નંબર આપ્યા એમાં કોન્ટેક્ટ આપણો કરી શકે છે। ઓકે, અને બીજી માહિતી જોતી હોય તો આસાનીથી માહિતી જોતી હોય તેમાં આપણે કોન્ટેક્ટ કરી શકે। હવે છેલ્લે મારે તમને રમેશભાઈ એ જ પૂછવું છે કે ખેડૂતોને તમે તમારા વિચાર શું કહેવા માંગશો કે ભાઈ ખેતીને લઈને મગની વાવેતર જો ઉનાળુ કરવા હોય તો 20 ની જારીએ પણ ખેડૂતો કરી શકે, કારણ કે એમાં નિંદામણનો બેનિફિટ મોટો રહે છે। ઓકે, તો વાલા ખેડૂત મિત્રો, આવી રીતે આપણે અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતી મેળવીશું। મગ તમે જે સાઈડમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે મગની જાળીનું વાવેતર કરેલું છે, એ પ્રમાણેની સિંગું આવેલી છે। તો આવી રીતે વાલા ખેડૂત મિત્રો, તમારી પાસે પણ કાંઈ અવનવું નોલેજ હોય તો અમારો કોન્ટેક્ટ કરો। એની માટે 81 560 59 570 નંબર ઉપર ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો અને અમારી ઓફિસનો કોન્ટેક્ટ કરીને ડાયરેક્ટ તમે પણ તમારી અવનવી ખેતીવાડી વિશેની માહિતી આપી શકો છો। બસ જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।